ઓ નમો અરહંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો વજ્જાયણં નમો લોય ત્રિકાળવર્તી સૌ સાહુણં મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમો ગણી મંગલમ કુંકુંદાર્યો જૈન ધર્મોસ્તુ મંગલમ સર્વ મંગલ્ય માંગલ્યમ સર્વ કલ્યાણકારકમ પ્રધાનમ સર્વ ધર્માણમ જૈનમ જયતુ શાસનમ. સર્વજ્ઞ પરમાત્માની દિવ્ય ધ્વનિના સારરૂપ આ ગ્રંથાધિરાજ સમયસારજી પરમાગમ, જેની બીજી મંગલમય ગાથા ચાલે છે. બીજી ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવ શ્રીનું સળંગ 11 નંબરનું મંગલમય પ્રવચન, સમયસાર સિદ્ધિ ભાગ 1 પેજ નંબર 105. સમયસાર ગાથા 2 અધિકાર એ ચાલે છે કે જીવ 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 કોને કહેવો, એના ઘણા વિશેષણ આવી ગયા છે. પહેલા એને ઉત્પાદવે ધ્રુવ વાળો પણ કહ્યો છે ને ભાઈ. એ શું કહ્યું? એ કે વસ્તુ છે એમાં પર્યાય બદલે છે, નવી નવી અવસ્થા થાય, જૂની અવસ્થા જાય, બદલે છે ને, વિચારો બદલે છે. એ બદલે છે, એને નવી દશા ઉત્પન્ન થાય ને જૂનીનો નાશ થાય. અને વસ્તુ છે અંદર જે ધ્રુવ એ કાયમ રહે. ઉત્પાદ વે ધ્રુવ સહિત તે તત્વ એ જીવ છે. અને આમે કહ્યું ને કે ગુણ પર્યાય વાળું દ્રવ્ય એ વસ્તુ જે છે, ગુણ એટલે ત્રિકાળ રહેનાર, પણ વસ્તુ જે છે આત્મા અંદર એ ત્રિકાળ રહેનાર છે. એ અપેક્ષાએ ધ્રુવ અને નવી નવી અવસ્થા પલટે છે, માટે પર્યાય. પર્યાય એટલે હાલત, દશા. ગુણ પર્યાય વાળું એ દ્રવ્ય છે, એ સમુચ્ચય અત્યારે જીવને સિદ્ધ કરે છે. દર્શન જ્ઞાન મય છે એમ કહ્યું. જયસન આચાર્યની ટીકામાં તો એવી રીતે લીધું છે, જીવ છે એ નિશ્ચયથી પોતાના આનંદને જ્ઞાન પ્રાણથી જીવે માટે નિશ્ચય જીવ. વસ્તુ છે ને, અસ્થિ છે ને, છે તો તેના અસ્થિ છે એવા શક્તિ ગુણ છે ને, તો આનંદ ને જ્ઞાન આદિ એના ગુણ છે. એ પ્રાણથી કાયમ જીવે ટકે માટે અમે જીવ કહીએ. બરાબર. અને બીજી રીતે પણ લીધું કે અશુદ્ધ ભાવ પ્રાણથી જીવે છે ને, આ ભાવ પ્રાણ આ આયુષ્ય મન વચન ને કાયાના યોગે જે પ્રાણ છે, અશુદ્ધ દશા વિકારી, એના પ્રાણથી જીવે છે.
ટકે છે એ પણ એક અશુદ્ધ નિશ્ચયથી કહ્યું છે. અને અસદભૂત વ્યવહારથી 10 પ્રાણથી જીવે છે. આ જડ એમાં નિમિત્ત છે. 5 ઇન્દ્રિય આદિ એ તો જડ પર છે, એનાથી જીવે એમ અસદભૂત વ્યવહારથી પણ કહેવાય. હવે અહીં આપણે આવ્યું છે, અહીં વળી તે કેવો છે, અહીં સુધી આવ્યું છે. આ જીવ વસ્તુ છે ને, તત્વ છે ને, પદાર્થ છે. આ જેમ જળ છે, એ જેમ અસ્થિ છે તત્વ, એમ ચૈતન્ય એનો જાણનારો, જાણનાર, જણાય છે. એ ચીજથી જાણનારો જુદી ચીજ છે. એ જુદી ચીજ છે એના બધા વિશેષણો વાપર્યા છે. હવે શું કહે છે અહીંયા કે આગળથી શરૂઆત કરી ગુરુદેવ ઉત્પાત્વે ધ્રુવથી પેલું જે વિશેષણ આપણું બતાવ્યું ત્યાંથી શરૂઆત કરીને વાતને ચાલુ કરી. હવે અહીંયા જે ચાલે છે એની વાત ગુરુદેવ કહે છે કે જીવ વસ્તુ છે, એટલે કે હું જીવ છું, હું વસ્તુ છું, હું તત્વ છું, હું પદાર્થ છું. હવે પછી સમજાવે એમ કીધું કે જેમ આ જળ છે એ જેમ અસ્થિ છે તત્વ, એમ ચૈતન્ય એનો જાણનારો, જાણનાર, જણાય છે. એ ચીજથી જાણનારો જુદી ચીજ છે. હવે બે વાત આવે કે જીવ માત્ર ને જાણનારો જણાય છે, અને એક વાત એમ આવે કે જાણનારો જે જણાય છે એનાથી જુદી ચીજ છે. બેયમાં જમીન આસમાન છે. બરાબર. અહીંયા જાણનારો જણાય છે એ ચીજથી જાણનારો જુદી ચીજ છે. એટલે અહીંયા પરદ્રવ્યની વાત કરવી છે કે પરદ્રવ્ય જે પોતાના જ્ઞાનમાં જણાય છે એવા પરદ્રવ્યથી આ જાણનારો જે છે એ એનાથી જુદો છે. એટલે આ વાત થઈ બે દ્રવ્ય વચ્ચેની. અને હું જાણનારો છું એમ જણાવું છું, એમ મને જણાય છે, એ અભિન્ન વાત છે. એમાં કોઈ બીજો જાણનારો છે ને ઈ મને જણાય છે એમ નહીં. હું જાણનારો છું એમ મને જણાય છે, એટલે કે એમ મને અનુભવાય છે. બરાબર. એટલે હળવે હળવે સમજવું. અહીંયા કીધું ગુરુદેવ કે એ ચૈતન્ય એનો જાણનારો કોનો, કે જળ છે એ જેમ અસ્થિ છે, તત્વ છે, એમ ચૈતન્ય. તો ચૈતન્યનું શું લક્ષણ છે કે જાણનારો છે. ચૈતન્ય પછી કે છે હવે એનો જાણનારો. પેલા તો બહારથી બતાવે કે એનો જાણનારો છે, એટલે એનો કરનારો નથી. બરાબર. જગતના બીજા પદાર્થોનો કરનારો નથી, બીજા પદાર્થો છે એમ જાણનારો છે. હવે બીજા પદાર્થો જે જાણનારની સત્તામાં જણાય છે એનાથી જાણનારો એ જુદી ચીજ છે, અને જે જણાય છે એ જુદી ચીજ છે. બરાબર. એ જુદી ચીજ છે. એટલે એ જે ચીજ મારા જ્ઞાનમાં મને જણાય છે એનાથી હું જુદી ચીજ છું. આ બધા વિશેષણો મારા વાપરા છે.
એ જીવ કેવો છે, એટલે હું જીવ કેવો છું, કે એ શક્તિ એટલે ગુણો અને અવસ્થા વાળો છું, એટલે ઉત્પાદ વ્યય ધ્રુવ વાળો છું, દર્શન જ્ઞાન સ્વરૂપે છું. આય વળી તે કેવો છે એ હવે વિશેષ વાત કરે છે. ઓલું સ્વ પર સમસ્તના આકારોને પ્રકાશવાનું જેનું સામર્થ્ય છે, છતાં જેણે એકરૂપપણાને છોડ્યું નથી, એ આગળમાં આવ્યું. બરાબર. હવે એ વાત ગુરુદેવે ઘણી સ્પષ્ટ કરી, બહુ સ્પષ્ટ કરીને એનું વિશેષણ કેવી રીતનું છે એ જ્ઞાનમાં એકદમ ચોખ્ખું કરાયું. હવે એના પછીનું જે વિશેષણ છે કે અન્ય દ્રવ્યોના જે વિશિષ્ટ ગુણો વળી જીવમાં અન્ય બીજા દ્રવ્યો નથી. આ શરીર વાણી કાંઈ જીવમાં નથી. અન્ય દ્રવ્યોના એમ શબ્દ છે ને, બરાબર. વિશિષ્ટ જે ખાસ ગુણો એમ કરીને બીજી ચીજો પણ સિદ્ધ કરી. બીજી ચીજો પણ જગતમાં છે, અને એ જે ચીજો છે એના પોતપોતાના વિશિષ્ટ એટલે ખાસ ગુણો છે, કે એ બીજા દ્રવ્યોના પણ વિશિષ્ટ ગુણો બીજા દ્રવ્યો સાથે મળતા નથી. એવા એક એક દ્રવ્યના વિશિષ્ટ ગુણો છે. આકાશ નામનો પદાર્થ છે કે જે બધા પદાર્થને રહેવાને અવગાહન આપે એવી એક અરૂપી ચીજ છે. બધે કે હવે બધી લાંબી વસ્તુ સિદ્ધ કરવા જાય તો વખત જાય. આકાશ નામનો એક પદાર્થ છે, એનો ગુણ શું? તો કે અવગાહન. કે અવગાહન એટલે એમાં બીજા પદાર્થો રહે એવા ગુણને અવગાહન કહે છે. તો એ અવગાહન ગુણ આકાશનો છે, એ આત્મામાં નથી એમ સિદ્ધ કરવું છે. બરાબર. ઝીણી વાત છે, શરૂઆતના શ્લોકો જ ઝીણા છે. એટલે આ શરૂઆતમાં જ આખું તત્વ એટલું બધું ડોલાયું છે, એટલું બધું સ્પષ્ટ કર્યું છે કે જરાક ધ્યાન દે અને જરાક અંદરમાંથી આનંદદાયક વસ્તુ હું છું, પરિપૂર્ણ વસ્તુ હું છું એમ પ્રેમથી સાંભળે, પ્રેમથી સમજે તો ક્ષણમાં પોતે ભગવાન આત્મા છે એવું અંદરમાં ભાસ્યા વિના રહે નહીં, એવો અનુભવ થયા વિના રહે નહીં. એનું નામ ઝીણું છે. ન સમજાય એવું અઘરું છે એવું ઝીણું નહીં. બરાબર. સમજાય, અનુભવાય, જ્ઞાનમાં ખ્યાલ આવે એવો હું. શરૂઆતના શ્લોકો જ ઝીણા છે. આમ તો અવગુણ ગુણ આપણામાં પણ છે ને, અવગાહન. ત્યાં શું કામ એનો વિશિષ્ટ ગુણ લીધો કે એ આકાશ જે છે બીજા 6 દ્રવ્યને, અને પછી 6 દ્રવ્યમાં જાતીય 6 અને સંખ્યા એ અનંત, એ બધાને એના ક્ષેત્રની અંદરમાં રહેવાનો જગ્યા આપે છે. એમ કીધું ને, પદાર્થને રહેવાને અવગાહન આપે. હવે આપણા દ્રવ્ય સ્વભાવમાં જઈને જોઈએ તો આપણું દ્રવ્ય સ્વભાવ અનંતા ગુણોને પોતામાં રાખે છે. બરાબર.
એ અપેક્ષાએ એક અવગાહન આપણામાં પણ છે કે જે અનંતા ગુણોને આપણા દ્રવ્ય તરીકે સત્તા આપણી જે છે એ બધાને પોતાના એક પ્રદેશની અંદરમાં અનંતને રહેવાની અવગાહન આપે છે. બરાબર. પણ અત્યારે અહીંયા જે વાત ચાલે છે એ બીજા અન્ય દ્રવ્યો સાથેની વાત ચાલે છે. બરાબર. તો કે અવગાહન નામનો ગુણ આકાશમાં છે, તો એ અવગાહન નામનો ગુણ બીજા કોઈ દ્રવ્યોમાં નથી, એટલે એ અપેક્ષા એને કહેવાય એનો વિશિષ્ટ ગુણ, ખાસ ગુણ એમ, કે જે બધાને સંગ્રહી લે. હવે આપણામાં મર્યાદા કેટલી છે કે આપણે ફક્ત આપણા ગુણ પર્યાયોને સંગ્રહીએ, આપણામાં બીજા દ્રવ્યોને રહેવાની જગ્યા નથી. બરાબર. અને ઓલામાં તો આકાશ પણ રહે અને બીજા અનંતા દ્રવ્યો પણ રહે. બરાબર. બંને અવગાહનના ભાવ અલગ છે. અલગ છે. અહીંયા આપણામાં ખાલી મર્યાદા કેટલી કે આપણે ગુણ પર્યાયો વાળા છે, તો આપણા ગુણ પર્યાયને દ્રવ્ય તરીકે મેં ધારી રાખ્યા છે. તો એનો અર્થ કે મારા એક પ્રદેશ ઉપર અનંત 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 ગુણ છે, તો એને મેં અવગાહન આપ્યું છે ને, સંગ્રહી રાખ્યો છે, એને મેં ધારી રાખ્યો છે, એને મારામાં રહેલા છે. એમ તો રહેલા છે એટલે એક અપેક્ષા એ આકાશ થઈ ગયું ને. બરાબર. કે જેમાં રહેલા છે. બરાબર. દ્રવ્યોના જે વિશિષ્ટ એટલે ખાસ ગુણો. હવે અવગાહન છે એ આકાશનો અવગાહન ગુણ, એક ધર્માસ્તિ નામનું તત્વ છે એનો ગતિ સ્વભાવ છે, એટલે કે જળ ચેતન ગતિ કરે તેમાં એ ધર્માસ્તિ તત્વ નિમિત્ત છે, એનો ગતિ ગુણ છે. એક અધર્માસ્તિ છે. જીવને જળ સ્થિર રહે પોતાની શક્તિથી, ત્યારે એમાં નિમિત્ત રૂપે જે દ્રવ્ય છે એને અધર્મ દ્રવ્ય કહે છે. સ્થિતિ વર્તના એ કાળ દ્રવ્ય છે, એક અસંખ્ય કાળાણુ છે, જે દરેક પદાર્થ બદલે એટલે કે પરિણમે છે, એમાં નિમિત્ત રૂપ જે છે એને કાળ દ્રવ્ય કહે છે. લાંબી વ્યાખ્યા, બહુ મોટી, અને રૂપીપણું એટલે વર્તના હેતુપણું તે કાળ, અને રૂપી આ જડ, આ શરીર, વાણી, પૈસા રૂપી છે જળ, એમાં વર્ણ, ગંધ, રસ, સ્પર્શ છે. તો રૂપીપણું તે જળનો ગુણ છે, એ ગુણ આત્મામાં નથી. તેમના અભાવને લીધે બીજા દ્રવ્યના જે ગુણો ખાસ છે તે તેમનો
હવે તેમના અભાવને લીધે એટલે શું કે જે બીજા 5 દ્રવ્યો અને એનામાં જે એના વિશિષ્ટ ગુણો છે એ વિશિષ્ટ ગુણોનો પોતાના જીવ દ્રવ્યમાં અભાવ છે, એટલે બીજા દ્રવ્યના જે ગુણો ખાસ છે તે ગુણોનો આત્મામાં અભાવને લીધે. અરે આવી વાતું છે. તત્વની વસ્તુ બહુ મોંઘી પડી ગઈ, લોકોને અભ્યાસ ન મળે અને બહારમાં રોકાઈ ગયા. મૂળ ચીજ શું છે? ચૈતન્ય વસ્તુ. એનાથી બીજા 5 પદાર્થ ભિન્ન છે. એ 5 પદાર્થના જે ખાસ ગુણ છે એ ગુણોનો આમાં એટલે મારામાં અભાવ છે. રૂપીપણું તેમના અભાવને લીધે અને અસાધારણ ચૈતન્ય રૂપતા એટલે કે જ્ઞાન સ્વભાવના સદભાવને લીધે. એનો તો એટલે કે મારો તો ચૈતન્ય એટલે જાણવું દેખવું એ સ્વભાવ છે. કાયમી ત્રિકાળી જાણવું અને દેખવું એવો ચૈતન્ય સ્વભાવ. એ ચેતનનો આત્માનો ચૈતન્ય સ્વભાવ કાયમી હોવાથી બીજા પદાર્થના ગુણોનો એમાં અભાવ છે અને પોતાના ગુણનો પોતામાં સદભાવ છે. એટલે બીજાનો અભાવ છે એટલે પોતામાં કોઈ ગુણો જ નથી એમ નથી. પોતામાં પોતાના અનંતા ગુણોનો સદભાવ છે, પણ બીજા 5 દ્રવ્યોના જે વિશિષ્ટ ગુણો છે, ખાસ ગુણો જે છે એના અભાવને લીધે. બરાબર. ચૈતન્ય રૂપતા સ્વભાવના સદભાવને લીધે આકાશ, ધર્મ, અધર્મ, કાળ અને પૂતગલ એ 5 દ્રવ્યોથી જે ભિન્ન છે ચૈતન્ય વસ્તુ એ જગતના 5 પદાર્થથી ભિન્ન છે, એનાથી ભિન્ન જુદો છે. એટલે પોતાથી 5 દ્રવ્યો જે છે જગતના પદાર્થો એ ભિન્ન છે અને એનાથી હું ભિન્ન છું. આ છે નહીં એટલે શરીર રૂપે છે નહીં, વાણી રૂપે નથી, કર્મ રૂપે નથી, આકાશ ને ધર્મ અધર્મ રૂપે પણ આત્મા નથી. ઘણું શીખવું પડે. અનાદિકાળની વાસ્તવિક ચીજ શું છે અને એ કઈ રીતે રખડે છે અને રખડવાનું પરિભ્રમણ બંધ કેમ થાય, એ ચીજો એટલે એ જ્ઞાન પોતાનું કોઈ અલૌકિક છે. આ કહે છે બીજા દ્રવ્યોના જે ગુણો છે
એનો આત્મામાં અભાવ છે. એ 5 દ્રવ્યોથી તે ભિન્ન છે, કેમ કે એના ગુણો આમાં નથી, તેથી એ દ્રવ્યોથી ભિન્ન છે. આ વિશેષણથી એક બ્રહ્મ વસ્તુને જ માનનારનો વ્યવચ્છેદ થયો. એક જ આત્મા વ્યાપક છે એમ કેટલાક માને છે. વેદાંત સર્વવ્યાપક એક આત્મા માને છે. એનું નિરાકરણ થયું એટલે કર્યું કે એ વાત તારી ખોટી છે, એક નથી. કે છે આપણે કહીએ બીજા ખોટા છે, એટલે એમ કે છે કે ઈ લોકો એમ કે તમે લોકો ખોટા છો. બધે એ માને ન માને વસ્તુ સિદ્ધ કરીને તો કહે છે કે બીજા પદાર્થોમાં ગુણ છે, તો ઈ ગુણ વાળા દ્રવ્યો છે. તે ગુણ આમાં એટલે મારામાં નથી, આત્મામાં નથી, માટે તે દ્રવ્ય રૂપે આત્મા નથી. ન્યાયથી લોજિકથી તો કહે છે, પણ હવે અભ્યાસ નહીં ને. શું થાય? બહારમાં ધર્મને નામે પણ બીજા રસ્તે ચડાવી દીધા લોકોને, બિચારાને. તત્વ અંદર શું ચીજ છે, અસ્થિપણે મોજૂદગી ચીજ અંદર અનાદિ અનંત છે, અને તે પોતાના ગુણવાળી એટલે શક્તિવાળી છે, તે બીજાના ગુણવાળી નથી. તેથી તે બીજા દ્રવ્યોનો જેમાં અભાવ છે. પેલા વિશિષ્ટ ગુણો ને લઈને બીજા 5 દ્રવ્યો આપણાથી ભિન્ન છે. અને પેલા આ બોલમાં એ વાત લીધી. તો એ કયા કયા એમના વિશિષ્ટ ગુણો છે કે જે મારામાં નથી અને એનાથી હું જુદો છું. તો એ દરેકના એક એક દ્રવ્યના એના વિશિષ્ટ ગુણો બતાવ્યા કે આકાશનો ગુણ અવગાહન, ધર્માસ્તિકાયનો ગતિ, અધર્માસ્તિકાયનો સ્થિતિ, અને કાળ દ્રવ્યનો પરિણમન હેતુ. એમ કરીને એ પૂતગલ એટલે કે એનો રૂપી અને જીવ અરૂપી. પણ જ્ઞાન દર્શનમય ઓલા રસપસ ગંધવર્ણ વાળા, આકાશમાં અવગાહન દેવાની એનો ખાસ ગુણ. હવે એ બધા જે ઈ દ્રવ્યના જે ગુણો છે એ જીવ દ્રવ્યમાં નથી. એટલે પોતાના જીવ દ્રવ્યમાં એનો અભાવ અને પોતાના અનંતા ગુણોનો પોતામાં સદભાવ છે. બરાબર. હવે જેમ જીવના ગુણો જ્ઞાન દર્શન આદિ એ એમાં નથી. એટલે હવે એના તરફથી વાત કરે તો એ એમ કે છે કે જેના વિશિષ્ટ ગુણો છે એવા જીવ દ્રવ્યથી અમે જુદા છીએ. હવે જીવમાં શું વિશિષ્ટ? તો કે એમાં જ્ઞાન છે, દર્શન છે, સુખ છે, આનંદ છે, અને એ ગુણોનો અમારામાં અભાવ છે. પણ અમારામાં જે રસ સ્પર્શ ગંધ વર્ણ આદિ અનંત ગુણો છે એનો અમારામાં સદભાવ છે. બરાબર. વળી તે કેવો છે? હવે આ છેલ્લો બોલે, અનંત અન્ય દ્રવ્યો સાથે અત્યંત
એક ક્ષેત્રાવગાહ રૂપ રહેવા છતાં શું કે છે કે ભગવાન આ ચેતન વસ્તુ જાણન દેખન બીજા અન્ય અનેરા દ્રવ્યો એક જગ્યાએ રહેલા છે. જુઓ ને, આ શરીર અહીં છે, વાણી અહીં છે, આત્મા અહીં છે, બીજા તત્વો પણ અહીં છે. એવા એક જગ્યાએ આત્મા અને બીજા પદાર્થો રહેવા છતાં છે. એક ક્ષેત્રાવગાહ એટલે એક ક્ષેત્રમાં રહેવા છતાં પણ, હવે મૂળ વાત, પોતાના સ્વરૂપથી નહીં છૂટવાથી, પોતે પોતાના સ્વરૂપથી છૂટતો નથી કદી. એ ચૈતન્ય સ્વરૂપ છે, એ જાણન દેખન જેનું સ્વરૂપ છે, એ બીજા અન્ય દ્રવ્યોની સાથે એક જગ્યાએ ભેગા રહેવા છતાં પોતાના ચૈતન્ય સ્વરૂપથી તે નાશ થતો નથી. બરાબર. એટલે અહીંયા એક ક્ષેત્રાવગાહ રહેવા છતાં એ ક્ષેત્રથી વાત કરી, બરાબર. અને કેવા કે અત્યંત એક ક્ષેત્રાવગાહ, અત્યંત નિકટ. પણ એમાં પણ વજન શું છે? એક ક્ષેત્રાવગાહ રહ્યા છે એના ઉપર વજન નથી. વજન છે પોતાના સ્વરૂપથી નહીં છૂટવાથી. બરાબર. એટલે અહીંયા વજન ક્યાં છે? પોતાના સ્વરૂપથી નહીં છૂટવા. બરાબર. એમ દરેક દ્રવ્યો પોતાના સ્વરૂપથી નહીં છૂટવાથી, અનંત દ્રવ્યો ભલે એક ક્ષેત્રાવગાહ રહે તો પણ દરેક દ્રવ્ય પોતપોતાના નિજ સ્વરૂપથી છૂટતા નથી. એટલે આ ન્યાય આગળ આવીને પછી કે છે આગલી ગાથાઓમાં કે વિશ્વ આ રીતે સુંદર છે. બરાબર. ભલે અનંત ક્ષેત્રો, અનંત દ્રવ્યો છે, ભલે ક્ષેત્ર એક જ છે, ભલે અત્યંત નિકટ પણ છે, તો પણ દરેક દ્રવ્યની ઈ સુંદરતા છે કે દરેક દ્રવ્ય પોતાના સ્વરૂપને છોડ્યું નથી. બીજા અન્ય દ્રવ્યોની સાથે એક જગ્યાએ ભેગા રહેવા છતાં પોતાના સ્વરૂપથી એટલે કે ચૈતન્ય સ્વરૂપથી તે નાશ થતો નથી. ઝીણી વાતો ઘણી ભાઈ, હજી તો ઘણું કેવું છે. અને પછી એનું સ્વસમય ને પર સમય. અહીં તો હજી જીવ આવો છે એટલી વાત સિદ્ધ કરે છે. હવે આમાં બધું જ આવી ગયું ને આમ તો. બરાબર. બીજા પદાર્થોની સિદ્ધિ કરી, એનાથી હું સદાય ભિન્ન છું. અમે બધા એક ક્ષેત્રે સાથે રહીએ છીએ, છતાં પોતાના ચૈતન્ય સ્વરૂપથી જે છૂટતા નથી. હે ને, પોતે દ્રવ્ય ગુણ પર્યાય સહિત એટલે ઉત્પાદ વે ધ્રુવયુક્તમ સતવાળો આખો તત્વ છું, પદાર્થ છું, જ્ઞાન દર્શન સ્વરૂપ છું. તો બધું જ તો આપણું અંદરમાં આવી ગયું. બરાબર. છતાં પોતાના સ્વરૂપથી નહીં છૂટવાથી
જે ટંકોત્કીર્ણ ચૈતન્ય સ્વભાવ રૂપ છે, જાણક સ્વરૂપ, અસ્થિ રૂપે, સત રૂપે, શાશ્વત, જેની શરૂઆત નહીં, આદિ નહીં, અંત નહીં, એવું ચૈતન્ય સ્વરૂપ, જેનો ગુણ છે, એવો આત્મા અનાદિથી છે. એટલે હવે અહીંયા કયો શબ્દ મૂક્યો છે ઇમ્પોર્ટન્ટ? ટંકોત્કીર્ણ. બરાબર. કે સદાય ચૈતન્ય સ્વરૂપે, સદાય ચૈતન્ય સ્વભાવ ભાવે રહેલો, સદાય જાણક સ્વરૂપે રહેલો, સદાય અસ્થિ રૂપે રહેલો, સદાય સત રૂપે રહેલો, સદાય શાશ્વત, એવો હું ટંકોત્કીર્ણ, એવો ને એવો. જે આગળ ગુરુદેવ કીધું હતું ને, એકનો આગળ વાત આવી હતી ને, એકનો બે થતો નથી. બરાબર. એટલે કે છે ટંકોત્કીર્ણ, સદાય ચૈતન્ય સ્વરૂપ, સદાય સ્વભાવ રૂપ. પણ સ્વભાવ તો બધાના છે, પણ હું કયા સ્વભાવ રૂપે છું? તો કે ચૈતન્ય. ચૈતન્ય એટલે શું? કે જાણક સ્વરૂપ છું. અને આવું જે પોતાનું સ્વરૂપ, આવો જે પોતાનો સ્વભાવ છે, આવા સ્વભાવથી હું ક્યારેય છૂટતો નથી. પોતાના સ્વરૂપથી નહીં છૂટવાથી જે ટંકોત્કીર્ણ છે, એને આદિ ન હોય, છે એનો નાશ ન હોય, છે એ પોતાના ગુણથી ખાલી ન હોય. શું થાય? આ તો મહા સિદ્ધાંતો છે બધા. જ્યારે છે એમ કહી દીધું તો એની આદિ ન હોય, છે એમ કહી દીધું તો એનો અંત ન હોય, છે એમ કીધું તો એ પોતાના ગુણોથી ખાલી ન હોય. બરાબર. કે આ તો બધા મહા સિદ્ધાંતો છે બધા. ટંકોત્કીર્ણ એટલે જેવો છે તેવો. કેવો છું? કે અનાદિથી. કે કેવો છું? કે ચૈતન્ય સ્વભાવ રૂપ છું. આ વિશેષણથી વસ્તુ સ્વભાવનો નિયમ બતાવ્યો. હવે આ ટંકોત્કીર્ણતા છે ને, એ બધાને લાગુ પડે. બરાબર. કારણ કે દરેક દ્રવ્યની સામાન્ય રીતે વાત કરે ને, બીજા દ્રવ્યોને થી પોતે ઈ રૂપે થતો નથી, પોતાના સ્વરૂપથી કોઈ પણ દ્રવ્ય છૂટતું નથી. અહીંયા મુખ્યપણે આપણી વાત ચાલે છે એમ. પણ એનો અર્થ એમ થયો કે દરેક દ્રવ્ય ટંકોત્કીર્ણ છે. બરાબર. પૂતગલ ક્યારે જળ રૂપે નથી થતો, જળ જીવ ક્યારે પૂતગલ રૂપે નથી થતો. જેવો છે તેવો. કેવો છું? કે અનાદિથી ચૈતન્ય સ્વભાવ રૂપ છું. આ વિશેષણથી વસ્તુ સ્વભાવનો નિયમ બતાવ્યો. વસ્તુ સ્વભાવની સ્થિતિ આમ હોય તેમ બતાવ્યું. આવો જીવ નામનો પદાર્થ એટલે સમય છે. સમુચય વાત કરી. જો હવે ગુરુદેવ લઈ લીધું, સમુચય વાત કરી. કે જેમ જીવ દ્રવ્યનો વસ્તુ સ્વભાવનો આ નિયમ બતાવ્યો ને,
એમ બીજા 5 દ્રવ્યનો પણ એના વસ્તુ સ્વભાવનો આ નિયમ છે. બરાબર. એટલે જ્યારે બે ભળતા જ નથી, એક રૂપે થતા જ નથી, તો આનંદના સમાચાર છે ને કે આના રૂપે થઈ ગયો ને આમાં ભળી ગયો ને હવે ત્યાંથી પાછું વળવાનું છે, ભેદનાન કરવાનું છે. કે પ્રભુ આપે તો મહા સિદ્ધાંતો તો પેલા જ ભરી દીધા બધા શરૂઆતમાં જ. એટલે બરાબર. ગુરુદેવ ઉપર કીધું ને આ શરૂઆતના શ્લોકો જ બધા એવા ઝીણા છે, એટલે એવા પૂર્ણ રીતે આચાર્ય ભગવાને મૂક્યા છે. કારણ કે સંક્ષિપ્તમાં તો આખું સમયસાર 1 થી 12 ગાથામાં મૂકી દીધું છે, પછી 13 ગાથાથી વિસ્તાર ચાલુ કર્યો છે. એટલે એને કે ને કે એની પીઠિકા જે બાંધી છે આખી, એ તો 1 થી 12 ગાથામાં તો આખું સમયસાર ભરી દીધું છે. અને પછી 12 ગાથાની અંદરમાં પણ ગાથાએ સમયસાર ભર્યું છે. અને ગાથામાં પણ ટીકાએ સમયસાર ભર્યું છે. એ ટીકામાં કે શબ્દે સમયસાર ભર્યો છે. બરાબર. અંદર વસ્તુ ચૈતન્ય સ્વરૂપ અને ચૈતન્ય ગુણ વાળું તત્વ એક વાત, અને એનાથી બીજા તત્વો બીજા ગુણ વાળા, એ ગુણોનો આમાં અભાવ છે, માટે તે દ્રવ્યનો પણ આમાં અભાવ છે. એક જગ્યાએ રહેવા છતાં પોતાના સ્વ ચૈતન્ય ગુણથી કોઈ દી છૂટતો નથી, પર રૂપે થતો નથી ને સ્વપણું છૂટતું નથી. એટલે આમ જ આમ તો સ્વભાવનું ભાન કરાવી દીધું છે. બરાબર. હવે આમાં તો આટલું સમજે સાંભળે તા ક્યારે સમ્યક દર્શન થાય ખબર જ ન પડે. એવો આમ સાંભળતો લીન થઈ ગયો હોય, આવો શરૂઆતથી અનાદિથી પહેલેથી હું આવો જ રહ્યો છું. એટલે આચાર્ય ભગવાનને કરુણા જો 7 રીતે આપણો વિશેષણો બતાવીને આપણને આ મંદિરમાં ખોલીને બતાવ્યો કે જો ભાઈ આમ છે, જો ભાઈ આમ છે. અને એમાં પછી ગુરુદેવનું સ્પષ્ટીકરણ આવે. શરીર પણ રહ્યું છે, એ શરીર આત્મા પણ થતું નથી, અને શરીરનો શરીરપણાથી અભાવ થતો નથી એનો. એમ આત્મા પણ રહે છે, એ શરીર પણ થતો નથી અને પોતાના સ્વભાવથી રહિત થતો નથી. છે તો લોજિક, પણ ઝીણું બહુ બાપુ. અત્યારે તો સ્થૂળ ચાલે એટલે માર્ગ, ઝીણો બહુ બાપુ. જન્મ મરણ રહિત થવાનો માર્ગ જન્મ મરણ રહિત થવાનો માર્ગ પંથ બહુ અલૌકિક છે. કે બધું લોજિક થી તો કહે છે બાપુ, હે ને. અમે ક્યાંય આમ જોવો તો આદેશ ક્યાંય નથી આપ્યો. બરાબર. કે ભાઈ આ વસ્તુ વ્યવસ્થા છે, તું લોજિકલી વિચાર લે. તારા જ્ઞાનને કસરત કર, જ્ઞાનને તીક્ષ્ણ કર, તો બધું પકડાય એવું છે. અને એટલું તો બધાનું જ્ઞાન ઉઘડેલું છે કે એટલી વાત તો એ જ્ઞાનમાં અવધારી શકે છે કે ભાઈ જળથી હું ભિન્ન કેવી રીતે છું. તો કે એક તો પૂતગલ છે. અચ્છા, હું કેમ આજ દિવસ સુધી શરીર રૂપે ન થયો, કે એના એક પણ ગુણ મારામાં નથી. તો જેના ગુણો જેનામાં ન હોય એ દ્રવ્ય એનામાં ન હોય. તો કે ભલે મેં કલ્પનામાં જે કાંઈ માન્યું એ, પણ ઈ રૂપે થયું નહીં. ભલે અનંતકાળ ગયો, અનંતકાળથી હું પોતાને શરીર વાળો માનતો આવ્યો, પણ એક પણ શરીર મારા રૂપે ન થયું, અને હું શરીર રૂપે ન થયો. તો જેવો છું એવો, એટલે ઉપર કીધું ટંકોત્કીર્ણ, જેવો છે તેવો, બરાબર. એવો ને એવો રહ્યો છું. સદાય ચૈતન્ય સ્વરૂપ, સદાય જાણનાર, સદાય જાણક સ્વભાવમાં હું સદાય વિદ્યમાન છું, સદાય રહેલો છું. કે જ્યાં મારી ક્યાંય આદિ નથી, ક્યાંય અંત નથી. પણ ગુરુદેવ કે હવે શું થાય બાપુ, વાત તો લોજિક થી બધી કહેવાય છે, પણ
પણ જીવને પણ એનું જ્ઞાન એટલું સાથે સાથે કામ કરે, હે ને? આચાર્ય ભગવાન ગુરુદેવની હારે હારે આપણું જ્ઞાન પણ પેરેલલ ચાલે. એ જ્યાં જે વસ્તુ સમજાવવા માંગે છે ત્યાં આપણે એ જ રીતે સમજીએ તો બહુ સહેલો માર્ગ છે. હવે આવો જે હું જીવ છું કે જે સર્વ પદાર્થોના સ્વભાવને પ્રકાશવામાં સમર્થ, એવા કેવળ જ્ઞાન. હવે પૂર્ણ દશા કે કેવળ જ્ઞાન કે શું હવે કહે છે કે આત્મામાં કેવળ જ્ઞાન જ્યારે ઉત્પન્ન થાય છે, પૂર્ણ જ્ઞાન. કેમ કે પૂર્ણ જ્ઞાન સ્વરૂપ પ્રભુ છે. જ્ઞાન સ્વરૂપ કીધું ને, ચૈતન્ય સ્વરૂપ છે. તો ચૈતન્ય સ્વરૂપ છે એટલે પૂરણ ચૈતન્ય સ્વરૂપ છે. ચૈતન્ય સ્વરૂપ કે તો એમાં અધૂરો છે એમ ક્યાંથી આવ્યું? ચૈતન્ય સ્વરૂપ છું એટલે પૂર્ણ છું, પૂરો છું. એટલે પૂર્ણ ચૈતન્ય સ્વરૂપ છે એટલે સર્વજ્ઞ સ્વભાવી ચૈતન્ય સ્વરૂપ છું. એનું જેણે ધ્યાન કરીને જેની દશામાં કેવળ જ્ઞાન પ્રગટ્યું, એક સમયમાં 3 કાળ 3 લોક જણાય એવું જે કેવળ જ્ઞાન ઉત્પન્ન થાય, એ કેવળ જ્ઞાનને ઉત્પન્ન કરનારી ભેદ જ્ઞાન જ્યોતિનો ઉદય થવાથી. હવે અહીંયા ભેદ જ્ઞાનની વાત કરે છે. ભેદ જ્ઞાન એટલે જેનું જ્ઞાન બધાને ભિન્ન ભિન્ન જાણે છે, અને પોતે પોતાને અભિન્નપણે જાણે છે, એનું નામ ભેદ જ્ઞાન. બરાબર. આવી ભેદ જ્ઞાન જ્યોતિનો ઉદય થવાથી એટલે પ્રગટ થવાથી. એટલે શું કે છે કે ચૈતન્ય સ્વરૂપ જે અંદર છે એ આ શરીર વાણીથી જુદો ભેદ જ્ઞાન અને પુણ્ય પાપના વિકલ્પની વૃત્તિઓ રાગ એનાથી જુદો એવું રાગ ને પરથી ભેદ જ્ઞાન પ્રગટ થવાથી, પરથી જુદું પાડવાની ભેદ જ્ઞાનની કળા પ્રગટ કરવાથી એક તો જીવ દ્રવ્ય સિદ્ધ કર્યું, બીજા દ્રવ્યો સિદ્ધ કર્યા. બીજા દ્રવ્યોના ગુણો નથી એમાં એટલે આત્મામાં, માટે બીજા દ્રવ્યો પણ એનામાં નથી. પછી હવે શું કે અને પોતાનો ચૈતન્ય સ્વભાવ છે એ એક જગ્યાએ બીજા તત્વો રહ્યા હોવા છતાં પોતાના સ્વભાવને તે છોડતો નથી. હવે આવી જે આપણી સ્વાભાવિક વ્યવસ્થા, સ્વાભાવિક આપણો સ્વભાવ, હવે એ સ્વભાવની પૂર્ણ પ્રાપ્તિ જ્યારે થાય છે તેને કેવળ જ્ઞાન એટલે કે સર્વજ્ઞ જ્ઞાન કહે છે. જેમ લીંડી પીપરમાં 64 પોરી તીખાસ ભરેલી છે. છોટી પીપર, લીંડી પીપર, કદે નાની, રંગે કાળી, પણ એનો તીખો સ્વભાવ 64 પોરો છે. તેથી 64 પોરો ઘૂંટવાથી 64 પોરીની તીખાસ બહાર આવે છે. લીંડી પીપરની તીખાસ થાય છે ને, પણ ઈ અંદર હતી. ઈ 64 પોરી શક્તિ. 64 પોરી એટલે રૂપિયો, સોળાના. અને ઈ સમયના જમાનામાં 64 પૈસાનો રૂપિયો હતો એટલે 64 પોરી એમ કહેતા. એ લીંડી પીપરમાં પણ 64 પોરી એટલે પૂરેપૂરી તીખાસ હતી. હવે હતી એટલે ઘૂંટવાથી હતી તે બહાર આવી છે. લાકડાને ને કોલસાને 64 પોરી ઘૂંટે તો 64 પોરી તીખાસ નહીં બહાર આવે. બરાબર. કેમ
કારણ કે એમાં તે નથી. પણ આ પીપરમાં તો તીખાસ છે. એક એક પીપરના દાણામાં પડી છે તો છે ઈ બહાર આવે છે. પ્રાપ્તની પ્રાપ્તિ છે. એટલે એમ કહીને કે છે કે આપણું કેવળ જ્ઞાન બહારથી નથી આવતું. અત્યારે કેવળ જ્ઞાન સ્વરૂપી સર્વજ્ઞ સ્વરૂપી સ્વભાવથી હું વર્તમાનમાં ભરેલો પડ્યો છું. એવી મારામાં શક્તિ છે. હવે એ શક્તિને જ્યારે ઘૂંટીએ ત્યારે એની જે જ્ઞાન અને આનંદ જે છે એ વર્તમાનમાં પ્રગટ થાય. બરાબર. જેમાં જે હોય એને ઘૂંટે તો એનો રસ એમાંથી બહાર આવે. હવે જ્ઞાનને ઘૂંટ્યા કરે, અરે હું તો જ્ઞાન સ્વરૂપી, હું તો જ્ઞાન સ્વરૂપી, હું તો સર્વજ્ઞ સ્વરૂપી, હું તો જ્ઞ સ્વભાવી, એમ ઘૂંટા ઘૂંટ કરે એટલે જ્ઞાન આનંદનું જે અંદરમાં ભરેલી શક્તિ છે એ બધી વ્યક્ત થવા માંડે. બરાબર. એટલે ક્યાંય બીજાને આધીન થવાની, પરાધીન થવાની, બીજા દ્રવ્યોની સન્મુખ થવાની કોઈ જરૂર નથી. પોતાનું કેવળ જ્ઞાન સ્વભાવ છે, અત્યારે શક્તિ રૂપે છે. હવે એનું જે ધ્યાન કરે, એમ આગળ આવ્યું હતું ને કે એનું જે ધ્યાન કરે એટલે કે એને એવું ધ્યાનમાં લે કે હા હું જ્ઞાન સ્વરૂપી પરમાત્મા છું, હા હું કેવળ જ્ઞાન સ્વરૂપી છું, હું સર્વજ્ઞ સ્વરૂપી છું. એમ વારંવાર 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 પોતાને ધ્યાનમાં લે. તો જ્યાં ધ્યાનમાં લીધો તો હારે આનંદ પ્રગટ્યો. કારણ કે ધ્યાનનો અર્થ જ આનંદની દશા થાય છે. બરાબર. એમ ભગવાન આત્મા એનામાં એ સર્વજ્ઞ સ્વભાવ શક્તિ ગુણ છે. સર્વજ્ઞ કહો કે પૂર્ણ જ્ઞાન કહો, 64 પોરું એટલે પૂર્ણ જ્ઞાન કહો. પૂર્ણ જ્ઞાન અંદર છે અને 64 પોર એટલે રૂપિયો સોડાના. એવા પૂર્ણ જ્ઞાન ને પૂર્ણ આનંદ સ્વરૂપ પ્રભુને જ્યારે એક વર્તમાનમાં કેવળ જ્ઞાન થાય છે, 3 કાળ 3 લોકને જાણનારું જ્ઞાન, એવા કેવળ જ્ઞાનને ઉત્પન્ન કરનારી ભેદ જ્ઞાન જ્યોતિનો ઉદય થવાનો. હવે આમાં એક શબ્દ જે ગુરુદેવે આગળ કીધો ને, ઉપરનો પહેલો પેરેગ્રાફ છે ને, એમાં પરથી જુદું પાડવાની ભેદ જ્ઞાનની કળા પ્રગટ કરવાથી. બરાબર. એટલે હવે આ એકચ્યુઅલી છે ને કારીગરીનું કામ છે. એમ કળા એમ છે ને, ભેદ જ્ઞાનની કળા પ્રગટ કરવાથી. હવે ભેદ જ્ઞાન શું છે ઈ કળતા આવડવું જોઈએ. કે ભેદ છે ને, અને એમાં જ્ઞાન શબ્દ છે. તો જ્ઞાન તરીકે હું અખંડ, જ્ઞાન તરીકે હું અભેદ, જ્ઞાન તરીકે હું પરિપૂર્ણ, અને મારાથી આખું વિશ્વ ભેદ એટલે ભિન્ન છે. બરાબર. એવી જ્ઞાન કળા જેની પ્રગટ થઈ, જ્ઞાન કળા ખીલી જેની, એ ખીલેલી જ્ઞાન કળા આગળ વધીને કેવળ જ્ઞાનને પ્રગટ કરે છે. જુદો પેલામાં જાણ્યો, જ્યારે જ્ઞાન કળા સમ્યક જ્ઞાન કળા ખીલી જેના ઘટની અંદરમાં એવું આવે છે ને નાટક સમયસારમાં, તો જ્ઞાન કળા જેને અંદરમાં પ્રગટી છે, એ પ્રગટેલી જ્ઞાનમાં જ્યારે પૂર્ણ જ્ઞાન રૂપે પરિણમે છે ત્યારે તો 3 કાળ 3 લોકને ફક્ત જાણે છે. અચ્છા, એ પૂર્વની ભૂમિકામાં 3 કાળ 3 લોકને ભિન્ન તરીકે જાણ્યું. બરાબર.
એટલે કેવળ જ્ઞાનમાં ભિન્ન જ જણાય છે. અને એમાં વિશેષતા એ છે કે આપણા ઉઘડેલા પૂર્ણ વિકસિત થયેલા જ્ઞાનમાં દ્રવ્ય ગુણ પર્યાય સહિત જાણવાનું જે સામર્થ્ય જે છે, જે આગલા બોલમાં આવી ગયું હતું, સ્વ પર બધાને એને જાણવાના સામર્થ્ય વાળું છે, છતાં જેને પોતાના એકરૂપપણાને છોડ્યું નથી, સદા એકરૂપ રહીને અનંતને જાણે છે, પણ અનંત રૂપે થતું નથી. તો એ અહીંયા કે છે કે એની કળા જેને ખ્યાલમાં આવી ગઈ, અને કળા છે ને એ કળનું કામ છે, એમાં બળ ન વાપરવાનું હોય. બરાબર. ક્લિક થવું જોઈએ કે ઓહો આ આમ છે, બસ એને કળા વાપરી. અને જેને કળા વાપરીને એ બધા આનંદિત થઈ ગયા, કારણ કે ક્લિક જ થાય છે, બીજું કઈ થતું નથી. વસ્તુ તો અનાદિ અનંત આમ જ છે. સદાય હું જીવ રૂપે જ રહ્યો છું અને બીજા દ્રવ્યો સદાય પોતાના સ્વરૂપે જ રહ્યા છે. અમે ભલે બધા એક ક્ષેત્ર એક સાથે રહ્યા નિકટ, તો પણ દરેકે પોતપોતાના સ્વરૂપને છોડ્યું નથી. આ તો અનાદિ અનંત બધાની વ્યવસ્થા છે. તો હવે આપણામાં જયારે સમ્યક થાય ત્યારે શું થાય? નવું કઈ ન થાય, ખાલી ક્લિક થાય. એ ક્લિક થવાને ભેદજ્ઞાન કે છે. અને એ ક્લિક કેવી રીતે થાય? કે કળાથી, એટલે કે કળથી. અને કળ જે વાપરી શકતો હોય ને એ બુદ્ધિશાળી હોય એનું કામ છે, એમ કે ને. નહીતર એ શું કરે? વસ્તુને, સમયને ને પ્રસંગોને જોઈને બળ વાપરતો હોય. અને ઓલો જરાક શાંત બેઠો હોય, બધાનું જોયા કરતો હોય કે આ મથ્યા છે બધા, પણ આમાં કઈ થાય એવું નથી, આનું ઓરિજિનલ તો આમ થાય. એટલે જેને પોતાના જ્ઞાનને શાંત પાડ્યું છે, ધ્રુવ પાડ્યું છે, એ કળથી કામ કરે છે. અરે એમ ન થાય, એમાં જુદા પાડવાના ન હોય, ઓલરેડી જુદા છે બાપુ. એ તો તારે જ્ઞાનમાં આવતો તને ખબર પડશે કે જુદા છે. પછી વ્યવહાર એમ કેવા છે કે એને જુદા પાડ્યા. જેને ઓલાને પૂછો તમે પાડ્યા કે પાડ્યા નથી, જાણ્યા કે આ જુદા છે. બરાબર. કે તો અમે બધા એમ બળ બાહુબળ વાપરતા હતા, તમે ત્યારે શાંતિથી બેઠા હતા, તમારું બળ જોતો હતો કઈ થાય જ કે નહીં, કે ન થયું ને કે હવે બેસી જાવ શાંતિથી. હવે આપણે કળથી જરાક વિચાર કરીએ કે આનું કામ થાય કેવી રીતે, જુદા કેવી રીતે પાડવા. તો કે પેલા સાંભળ્યું નહીં કે એક ક્ષેત્રાવ ગાય અત્યંત નિકટ રહે છે પણ પોતાના સ્વરૂપથી છૂટતા નથી? હા, એ તો અમે સાંભળ્યું, બસ ત્યાં જ કામ થાય એવું. અને એને હું વાંચ્યું ખરું, સાંભળ્યું બી ખરું, એક ક્ષેત્ર વગેરે પણ ભેગા થઈ ગયા છે. એક ક્ષેત્ર વગેરે પણ ભેગા થઈ ગયા. ઓલા કે એક ક્ષેત્ર વગેરે ભિન્ન રહ્યા છે, પોતાના સ્વરૂપથી છૂટતા નથી. એમ તો કીધું આચાર્ય ભગવાને. ગુરુદેવે એનો ખુલાસો કર્યો કે ઓલા આમ બેઠો હોય કે ઓલા ભીન પાડવા માંડ્યા, આ ભીન પાડો બધાને. કે ભીન ન પડે, કે તમે કેમ મલક મલક હશો, કે આમ ન કરાય, થાકી જાશો. કે કેમ કે અનંત છે ઓલા, કેટલા ને ભીન પાડશો? હે તો કે તો શું કરવાનું? ક્યાં બેસી જાવ શાંતિથી. હવે ભીન છે એમ જાણો કે એને કળા કહેવાય, કે એને કળ કહેવાય. ભેગા થઈને જુદા કહી દીધા. હા, ઈ એને લક્ષમાં જ ના આવ્યું ને. એ તો ક્યારેક ખ્યાલ આવે કે આપણું જ્ઞાન જયારે શાંત પડે, તો ગુરુદેવ ઘણી વાર નથી કહેતા પેલા પ્રશ્નનું રૂપ સમજાય છે. બરાબર. એટલે ગુરુદેવ ઘણી વાર અમુક પ્રશ્ન તો છે ને 5 વાર 10 વાર ઘૂંટાવે. પેલા પ્રશ્ન સમજાય છે, શિષ્યનો પ્રશ્ન શું છે, એટલે એમ કહીને ઘડી ઘડી આપણું ધ્યાન દોરાવે ને, એટલે એમ કે જે પ્રશ્નમાં જ જવાબ છે. આપણે બી ઓલી કોઈ ગેમો નથી રમતા હોતા, હે ને? પછી એમ કે જો ભાઈ શાંતિથી તમે જોજો, હું જે કાંઈ પૂછીશ ને જવાબ એમાં જ છે. એમ એટલે ઉખાણા પૂછે ને એવું કઈ પેલા હતું ને, તો પછી જવાબ તો એમાં ને એમાં હોય. પણ આમ જરાક આમ એવી રીતે વાતને રજૂ કરે એટલે ઓલા બીજે વિચારે ચડી જાય કે આમ એવી કઈ વસ્તુ છે કે જે આનાથી આમ ન થાય ને ઓલાથી આમ ન, એમ 5-10 આપે એટલે ઓલા બધાના વિચાર કરવા માંડે. ઓલો જે કળ વાળો હોય એની શાંતિથી બેઠે કે આના પ્રશ્નમાં જ જવાબ છે. બરાબર. એનું નામ છે ભેદ જ્ઞાન કળા.
કેવળ જ્ઞાનને જ્યારે પ્રથમ સમજાવવું હોય તો હંમેશા આ રીતે જ સમજાવે, 3 કાળ 3 લોકને જાણનારું જ્ઞાન. ભાષા જુઓ ને, કેટલું સ્પષ્ટ કર્યું છે કે કોઈ આત્માને કેવળ જ્ઞાન, પૂર્ણ જ્ઞાન પ્રગટ કરવાને માટે કોઈ દયા, દાન, ભક્તિ, પૂજાના પુણ્ય ભાવ એ કામ કરતા નથી. એનું તો ભેદ જ્ઞાન, ભેદ જ્ઞાન, ભેદ જ્ઞાન, એટલે જ્ઞાન ઉપર વજન આપ્યા કરે છે. એ રાગ ને પરદ્રવ્યથી જુદું, ભેદ એટલે જુદું પાડવાનું ભેદ જ્ઞાન, જુદું પાડવાનું એટલે જુદું જાણવાનું ભેદ જ્ઞાન. અને પોતે ભેદ છે એટલે જુદો છે. જુદાથી હું જુદો છું અને મારાથી ઈ જુદા છે. બસ એટલું કળનું કામ છે. તેથી પરથી ભેદજ્ઞાન જ્યોતિ પ્રગટ કરવાથી તે ભેદજ્ઞાન જ્યોતિથી એની પર્યાયમાં એ જેમ લીંડી પીપર 64 પોરી ઘૂંટવાથી જે અંદર શક્તિ હતી પ્રાપ્તની પ્રાપ્તિ એટલે 64 પોરી તીખાસ આવે છે, એમ આત્મા ભગવાનને રાગ ને પરથી ભિન્ન પાડીને અંતરમાં એકાગ્ર કરવાથી જે શક્તિમાં સર્વજ્ઞ સ્વરૂપે છે તે પર્યાયમાં સર્વજ્ઞપણું તેને પ્રગટ થાય છે. આવા બધા સિદ્ધાંતો ભારે ભાઈ, આ તો કોલેજ છે સાહેબ. આ કઈ કોલેજ છે? કે આ વિતરાગ કોલેજ છે, આ કેવળ જ્ઞાનની કોલેજ છે. પછી ગુરુદેવ કે શું સ્વરૂપ, પોતાનું સ્વરૂપ કેટલુંક તો પેલું જાણવું હોય હે ને, તો આ એનું સ્વરૂપ સમજાય એમ. હવે તમે કોલેજમાં જઈને કહો કે અમને A ફોર એપલ શીખવાડો તો કેવી રીતે મેળ પડે? હે બરાબર કે બાપુ હવે અહીંયા જે વાત ચાલે છે એ તો કોલેજ છે. આ તો પેલું કઈક થોડુંક પોતા વિશે જાણવું હોય તો આ સ્વરૂપ સમજવાની મજા આવે, ખ્યાલમાં આવે, લક્ષમાં આવી જાય. ઓહો, આવી રીતે હું ભરેલો ભગવાન છું. તો જેમ ઓલી 64 પોરી પીપરમાં તીખાસ ભરી છે એ બહાર આવે છે, કેવી રીતે કે ઘૂંટવાથી. હવે એમાં ઇમ્પોર્ટન્ટ શબ્દ છે ઘૂંટવું, અને અહીંયા આપણામાં ઇમ્પોર્ટન્ટ શબ્દ છે પુરુષાર્થ. હે ને, વારંવાર સ્વરૂપનો પુરુષાર્થ કર્યા કરે, હું ભગવાન, હું જાણનારો, હું ભગવાન, હું જાણનારો, એમ પોતાને ઘસ્યા જ કરે, ઘૂંટણ કર્યા કરે. તો ઘૂંટણ કરતા કરતા જે શક્તિ રૂપે આપણામાં જ્ઞાન આનંદ બધું ભર્યું પડ્યું છે એ પર્યાયમાં હળવે હળવે વ્યક્ત થાય છે અને આગળ વધીને પછી પૂર્ણ પ્રગટ થાય છે. પણ ઘૂંટવું પડે. આ શું કરે, સાંભળીને મૂકી દે કે આપણે જ્ઞાતા દ્રષ્ટા છીએ, એ તો બરાબર છે, એ તો પતી ગયો, હવે કાંઈ નહીં, તમે જ્ઞાતા દ્રષ્ટા છો, એ તો બરાબર છે. કે ઈ તો બરાબર નથી, ઈ જ બરાબર છે. બહુ સરસ. એટલે એને ઈ તો બરાબર કરીને પાછું પોતાનો તો અભિપ્રાય રાખ્યો જ. બરાબર. ઈ તો નહીં, ઈ જ. હવે શું કરો કે ગુઈટા કરો. વસ્તુ હાથમાં આવી ગઈ છે, ખબર પડી ગઈ કે આમાં જ બધું ભરેલું છે. હવે આને બહાર કેવી રીતે નીકળે એ પણ વિધિ બતાવે છે ગુરુદેવ કે આને ઘૂંટ. હવે તારે હું પછી હું પૂછ્યા કરે, પછી કાંઈ નહીં, ઘૂંટા કર. કે પણ ઘૂંટવાથી શું થાય? કે પેલા ઘૂંટ તો ખરા, પછી તને જ ખબર પડશે ઘૂંટવાથી શું થાય છે. હે એટલે અહીંયા એ શબ્દ છે ને, તો એ ઘૂંટવાથી તે બહાર આવે છે.
એમ આત્મામાં સર્વજ્ઞ સ્વભાવ, જ્ઞ સ્વભાવ પૂર્ણ ભર્યો છે. એને દયા દાનના વિકલ્પને શરીર ને વાણીથી ભિન્ન એટલે જુદો કરતા, એટલે જુદો પાડતા, એટલે ભેદ જ્ઞાન કરતા, એમાં પૂરણ જે ભર્યું છે તે તરફની એકાગ્રતાથી, જો હવે ઉપર ઘૂટ્યું પછી અહીંયા એકાગ્રતા, ઉપર ધ્યાન આવ્યું હતું. બરાબર. એટલે હવે આપણા બધા પ્રકારો બતાવે. પેલા તારે ઘૂંટવાનું. અચ્છા, હવે જયારે ઘૂંટતો હોય ને ત્યારે એ નિયમથી એમાં એકાગ્ર હોય. કારણ કે જેને ઘૂંટે ને એના તરફ આમ લક્ષ હોય ને કે હા ભાઈ આમાં કેટલું બહાર આવ્યું, એમ પછી ઘડે ઘડે આમ પણ કરતો હોય, ના જે આખું નથી આવ્યું કે હા તો હજી વધારે ઘૂંટો એમ. એટલે ચાકતો જાય ને ઘૂંટતો જાય, ચાકતો જાય ને ઘૂંટતો જાય. તો જયારે ચાકતો હોય ને ઘૂંટતો હોય ત્યારે એકાગ્ર તો હોય ને. બરાબર. અને પછી શું હોય, એનું ધ્યાન હોય ત્યાં, એટલે ધ્યાનમાં છે. આટલું નીકળ્યું ને આટલું બાકી છે, આટલું નીકળ્યું ને આટલું બાકી છે, એમ ધ્યાનમાં હોય ને. બરાબર. વસ્તુ આખી છે પૂરી, પણ આટલું નીકળ્યું ને આટલું બાકી છે. ત્યારે પણ વસ્તુ તો આખી જે ભરી છે સર્વજ્ઞ સ્વભાવી, તો હું આખે આખો પૂરણ છું. પણ આ પૂરણ ની વાત બહાર કેવી રીતે? ઘૂંટ. બરાબર. એટલે ઘૂંટવું અને એકાગ્ર થવું ને ધ્યાન, આ એક જ પ્રોસેસ છે. બરાબર. શબ્દ ત્રણ છે પણ એનો ભાવ એક જ છે કે ભાઈ ધ્યાનમાં અલગથી લેવાનું ને એકાગ્રતા અલગથી કરવાની, ઘૂંટવાનું કઈક અલગથી છે કે એમ છે નહીં. બરાબર. કારણ કે વસ્તુ હાથમાં આવી છે ને, વસ્તુ. પછી હવે શું કરે, વસ્તુ છે કે હવે ખબર પડી ગઈ કે આમાં જ્ઞાન આનંદ અનંત શાંતિ ભરેલી. પછી કહે કે જો આમાં ભરી છે ને એ અત્યારે શક્તિ રૂપે છે, કે તારે આનો સ્વાદ ચાખવો છે? હા પ્રભુ. તો કે ગુડ. એ સાહેબ ખૂબ હું જ્ઞાયક, હું જ્ઞાયક, હું ભગવાન, હું જાણનારો, હું ભગવાન, હું જાણનાર. મંડ્યો ઘૂંટવા. તો ઘૂંટતો હોય તો એકાગ્રતા તો હોય જ ને. બરાબર. અને ધ્યાન ત્યાં જ હોય. અને પછી એને આમ ઘૂંટે એટલે ખબર બી પડે ને, હાડું પેલા કઈક હતું, હવે જો કઈક આમાં કઈક જો કઈક બીજું દેખાય જો. હે ને, એટલે ઓલી રાગ નીકળતો જાય, ઓલો જ્ઞાન આનંદ આમ બહાર આવતો જાય, એટલે એને બે દેખાય ને. હા યાર, ઓલું ગયું, હા આવ્યું, ઓલું જાય છે, હા આવે છે, ઓલું નીકળ્યું, હા આવ્યું, એમ. તો ધ્યાનમાં હોય ને બધું. બરાબર. પછી વચ્ચે વચ્ચે આમ ચાકતો હોય. હે નહીં તો ખબર ન પડે પૂરું થઈ ગયું ક્યારે, ચાખા વગર. એટલે ચાખવું કમ્પલસરી છે. ઘસી જ નાખે, ખબર ન પડે કે આમ બહાર હું આવ્યું. રામ જાણે, મને કીધેલું ઘસવાનું, મંડો ઘસવા. એમ ન હારે ચાકતો જાજે બાપુ. સાથે કડ વાપરીશ. કડ વાપરજે ને, તો બળ વાપરા કરી ઘૂંટવાનું કીધું, લાગી પડ્યો, ઘૂંટું જ ચૂઈ ગયો. એટલે આમાં કયો શબ્દ પછી બેસે કે જાણતો જાય, માણતો જાય. બસ હવે જાણવામાં શું જાણ્યું કે વસ્તુ તરીકે હું પૂરો, બાર આટલું આવ્યું એમ જાણતો ગયો. હા, જેટલું આવ્યું એટલું માણતો જાય છે. બરાબર. અને એ સાથે એને ખબર પડે કે એ બાકીની જે બીજી દશાઓ છે એ આ બાજુ નીકળતી જાય, આ બાજુ ફ્રેશ એકદમ પ્યોર માલ બહાર આવતો જાય છે. પ્રાપ્તની પ્રાપ્તિ, પ્રાપ્તની પ્રાપ્તિ. અને પછી એકવાર ચાખી લે અને જે જોઈએ છે એ જ સ્વાદ આમાં છે, એ હવે સ્વાનુભવથી પ્રમાણિત થઈ ગયું. પછી તો ચાખા જ કરે ને. હે બરાબર. કે હજી થોડોક ફરક છે, થોડીક જરાક કચાશ છે, અને થોડીક હજી જરાક તીખાશ છે, અને પછી ક્યાંક એમ જરાક હજી ચીકાશ છે. બધી એમ બધું ખ્યાલ આવે ને કે આ આમ છે કે ભાઈ આમાં આવશે. પછી હજી ગુજે કે એનો કાળપ જે છે, હે ને, લીલી પેપરનું જે દ્રષ્ટાંત આપ્યું છે ને, તો હવે એનો જે લીલો કલર છે આમ બહાર આવતો જાય છે, કાળપ છે એ નીકળતી જાય છે, ને ઓલી 64 પોરી વાળી જે તીખાશ છે ને એ આમ બહાર આવે છે. તીખાશ બહાર આવી ચાખ્યા વિના કેવી રીતે ખબર પડે? બરાબર. અને અચ્છા, હવે આવી છે એ આખી આખી આવી ગઈ છે કે અંશે આવી છે એ ખબર પડે ને, ઘૂંટતો હોય એને. બરાબર.
હવે પછી ઘૂંટવાની જગ્યાએ પછી મૂકી દે કે હવે બહુ થઈ ગયું. એમ નહીં બાપુ, તાર થોડીક વાર રેસ્ટ લેવો હોય તો લે, પણ પાછું રીસ્ટાર્ટ. એટલે અહીંયા લીધું કે ભેદનાન કરતા એમાં પૂરણ જે ભર્યું છે તે તરફની એકાગ્રતાથી પરથી જુદો પાડી અને સ્વમાં એકાગ્ર થતા એ લીંડી પીપરમાં જેમ વર્તમાનમાં કાળપ અને અલ્પ તીખાસ છે. જો આ બે વસ્તુ છે, કાળપ અને અલ્પ તીખાસ છે, એને ઘૂંટવાથી અલ્પ તીખાસને જુદી પાડતા અને અંદર તીખાસ જે પૂરી ભરી છે તે પ્રગટ થતા, ભરી છે એ પ્રગટ થતા, એમ આત્મામાં રાગ ને દયાદાન ને વિકલ્પ જે આદિ પુણ્ય પાપના કે શરીરના એનાથી જુદો પાડતા, એમાં પૂરણ સ્વરૂપ ભર્યું છે, એમાં એકાગ્ર થતા તે કેવળ જ્ઞાન એટલે પરમાત્મ દશા એટલે મોક્ષ દશા તેને ઉત્પન્ન થાય છે. હવે આમાં તો શું છે, સમજાવવું છે ને. બરાબર. એટલે ઘડીએ ઘડીએ દયા દાન વિકલ્પ પુણ્ય પાપ શરીર આદિને લીધા કરે છે. એમ લેવાનો શું હેતુ છે ગુરુદેવનો, કે તારા વિકલ્પમાં આખો દી એમ ચાલે છે ને, હું શરીર વાળો, હું દયાદાન વાળો, હું ભક્તિ વાળો, હું પુણ્ય પાપ વાળો, હું કર્મ વાળો, એ વિકલ્પમાં ચાલે. એવું થયું નથી, કાંઈ થયું નથી, પણ એવા તારા વિકલ્પ ચાલે. હવે ઈ વિકલ્પથી તું છૂટો પડ. હવે ઈ વિકલ્પ જેના છે, જેના સંબંધીના છે, તો ભાષામાં શું આવે, શરીરથી છૂટો પાડતા. બરાબર. હમણાં પ્રભુ તમે કીધું ને, બે દ્રવ્ય પોતાના સ્વરૂપથી છૂટા પડતા નથી, નિજ સ્વરૂપને છોડતા નથી, અન્ય દ્રવ્ય રૂપે થતા નથી, કે ઈ તો સ્વભાવ જ છે બધા દ્રવ્યનો. પણ તને વિકલ્પ છે ને હજી, હું શરીર વાળો કે હા, તો ઈ વિકલ્પ શરીર વાળાનો છે. બરાબર. એટલે એ ભાષામાં શું કહે, શરીરથી જુદો પડે છે. પછી બીજો એનો વિકલ્પ શું છે, હું પુણ્ય પાપ વાળો છું, તો એને શું કહે છે, એ પુણ્ય પાપ થી છૂટો પડ્યો. બરાબર. હું કર્મ વાળો, તો કે કર્મ થી છૂટો પડ્યો. કે બધાથી છૂટો જ છે, તારા વિકલ્પ થી તું છૂટો પડે છે એમ. બરાબર. અને એ કેવી રીતે પડે છે, તો કે ઘૂંટવાથી. કે શું ઘૂંટું છું આખો દી, જ્ઞાન સ્વરૂપી છું, ભગવાન છું, જ્ઞાતા છું, સર્વજ્ઞ છું, જ્ઞ સ્વભાવી છું, એમ ઘૂંટણ કરે છે. પણ કેવી રીતે ઘૂંટે છે, આનંદિત થઈને, એને ઉત્સાહિતતાથી ઘૂંટે છે. કારણ કે ખબર પડી ગઈ કે વસ્તુ જે મારે જોઈએ છે એ આખી વસ્તુ મારી પાસે વર્તમાનમાં વિદ્યમાન છે, અને એ કોઈ વસ્તુ નથી, હું સ્વયં પોતે છું. હવે હું પોતે છું, પણ મારે જે એમાં ભર્યું છે ને એને માણવું છે. ભર્યું છે ઈ એક વાત, અને મારે એનો ઉપયોગ કરવો છે પ્રગટ અવસ્થામાં, ઈ બીજી વાત. બરાબર છે તો બધા જીવોને ભર્યો છે, પણ એ ભરેલું ક્યારે ખબર પડે કે ભર્યું છે, કે વર્તમાનમાં પ્રગટ થાય ત્યારે. કે પ્રગટ કેવી રીતે થાય, કે ભેદનાન કરવાથી. કે ભેદનાન કેવી રીતે થાય, કે એકાગ્રતાથી. કે એકાગ્રતા કેવી રીતે થાય, કે ઘૂંટવાથી. કે ઘૂંટવાથી શું થાય, કે ધ્યાનમાં રાખો. બરાબર. એટલે હવે જયારે ઘૂંટતો હોય ને, એટલે એને બે વસ્તુ ખબર પડે, આટલી બહાર આવી, આટલી બાકી છે, આટલી બહાર આવી, આટલી બાકી છે. એને સ્વપર કીધું. ક્યાંય બહાર ની વાત જ ના રહી. પેલા સ્થૂળતાથી સમજાયું કે ઓલાથી છૂટો પડે. ગુરુદેવ તો કીધું ને બધું, હે ને, પુણ્ય પાપના કે શરીરના, રાગના, દયાદાનના વિકલ્પ છે ને, એમાં જો શબ્દ છે ને દયાદાન ને વિકલ્પ, એનાથી જુદો પાડતા. હવે ઈ વિકલ્પો અત્યારે જેના સંબંધીના છે એટલે સમજાવે એમ કે એનાથી જુદો પડતા એમ, પણ એ ખરેખર તો વિકલ્પથી જુદો પડે છે. બરાબર. પણ એ ઘૂંટે છે. ખ્યાલ આવી ગયો કે અરે હું આવી વસ્તુ છું વર્તમાનમાં પરિપૂર્ણ,
તો કે પરિપૂર્ણ છું, પણ એમ નહીં, પરિપૂર્ણ છું ને એનો સ્વાદ આવવો જોઈએ, હે ને, અંદરથી સુખનો ઝરણું વહેવું જોઈએ, આનંદની ધારા વહેવી જોઈએ. એમ મારામાં શક્તિ છે, શક્તિ છે, શક્તિ છે એમ કીધા કરું, પણ એમાં કઈ ઉપયોગ જ ન ચાલતો હોય તો નહીં તો ગુટ. એટલે એને બે અવસ્થાનું એક સાથે જ્ઞાન થાય, આટલી પ્રગટ થઈ, આટલી બાકી છે. એ બાકી છે એને પરપ્રકાશક કે છે, ને પ્રગટ થઈ એને સ્વપ્રકાશક કે છે. બરાબર. મોક્ષની દશાનો ઉત્પન્ન થવાનો ઉપાય છે આ, કે રાગ આદિ વિકલ્પ છે તે દુઃખરૂપ છે, એનાથી મુક્ત થવું અને સ્વભાવની પૂર્ણતામાં એકાગ્ર થવું. એ દુઃખથી મુક્ત થવું તે મુક્તિ, અને તેના સ્થાનમાં અતિન્દ્રિય આનંદ ને અતિન્દ્રિય જ્ઞાન પ્રગટ થવું તે અસ્થિ. શબ્દો પણ એકે એક ઝીણા છે. ખબર છે દુનિયાની બધાની ખબર છે આ માર્ગ જુદી જાતનો છે ભાઈ. અને ગુદે કે બાપુ અમને દુનિયાની બધાની ખબર છે, બધા હું ધર્મના નામે પણગા ફૂકે છે અને ક્યાં ક્યાં ધર્મ મનાવડાવે છે, આખી દુનિયાની ખબર છે અભિપ્રાયોની બધાની. પણ બાપુ આ જિનેશ્વર પરમાત્મા એ બતાવેલો માર્ગ આખો જુદો છે પ્રભુ. અંતરનો માર્ગ તો અંતરથી પમાય ને, અંતરનો માર્ગ બહારથી કેવી રીતે પમાય? કેવળ જ્ઞાનને ઉત્પન્ન કરનારી ભાષા છે ને, સર્વ પદાર્થોના સ્વભાવને પ્રકાશવામાં સમર્થ એવું કેવળ જ્ઞાન. અચ્છા, આગળ શું લીધેલું? સર્વ પદાર્થોને જાણવા વાળું જેનું સામર્થ્ય છે એવી વર્તમાન જ્ઞાન પર્યાય જે એક રૂપ રહે છે. આગળના બોલમાં આવ્યું હતું ને, બરાબર. હવે એમાં જ આ કેવળ જ્ઞાન પ્રગટ થયું, જે ઓલરેડી આગલા બોલમાં લીધું છે. પણ હવે અહીંયા વિશેષતા શું બતાવી છે કે અહીંયા હવે એને પૂર્ણ જ્ઞાન થઈ ગયું છે. ઓલામાં પર્યાય અનંતને જાણે છે છતાં એકરૂપ રહીને અનંતને જાણે છે. ન્યા એટલી સિદ્ધિ કરવી હતી કે અનંતને જાણતા પોતાનું જ્ઞાન અનંત રૂપે નથી થતું. ન્યા ઈ વાત ચાલતી હતી. હવે અહીંયા ઈ જ્ઞાનની પર્યાયની જે સામર્થ્યતા છે એક સમયમાં 100 પર બધાને જાણવાની, એવું સામર્થ્ય જેમાં ભર્યું પડ્યું છે એવું પૂર્ણ જ્ઞાન, ઈ કેવળ જ્ઞાન. બરાબર. ઈ પૂર્ણ જ્ઞાન જ્યારે પ્રગટ થાય છે આત્મામાં, ત્યારે ઈ સર્વ પદાર્થના સ્વભાવને પ્રકાશવા સમર્થ છે. પહેલો તો ઈ સિદ્ધાંત સિદ્ધ કર્યો. બીજો એ કેવળ જ્ઞાનને ઉત્પન્ન કરનારી ભેદજ્ઞાન જ્યોતિનું પ્રગટ થવાથી. એટલે એમ કહીને શું કે છે કે વ્યવહાર કરતા કરતા કેવળ જ્ઞાન થશે એમ ન આવ્યું એમાં ભાઈ. એટલે કે એ દયા, દાન, ભક્તિ, વ્રત, પૂજા એવા વ્યવહાર સદ આચરણ કરો, એ કરતા સર્વજ્ઞપણું એટલે કે મોક્ષ થશે એમ નથી. બરાબર. એનાથી ભિન્ન પાડતા અને સ્વભાવ જે પરિપૂર્ણ છે તેમાં એકાગ્ર થતા, આમાંથી ખસતા અને આમાંથી વસતા. પરથી ખસ, સ્વભાવમાં વસ, એ ટૂંકું ટચ એ તારે માટે બસ. આમાં તો સાહેબ સ્પષ્ટ આવ્યું કે પરથી ખસ, કે ઉપર ના કીધું કડા કડા, કડા ધ્યાન રાખવી. પરથી ખસ એટલે પરથી ખસેલો છે, સોમાં વસ એટલે કે સોમાં વસેલો છે. એ શું? એ ટૂંકું ટચ, એ તારા માટે બસ.
સાહેબ આટલું સમજીએ તો શું થાય કે કેવળ જ્ઞાનનો ભડાકો થાય. વાહ. કેવળ જ્ઞાનમાં આટલું જ જણાય છે. પર રૂપે ને સ્વરૂપે. ખસ શું કામે કીધું કે જે એમ સમજે છે કે હું અત્યારે રાગ વાળો, શરીર વાળો, કર્મ વાળો થઈ ગયો છું, તો હવે એને પેલા વ્યવહાર ઉપદેશ તો એમ આપે ને કે બાપુ તો ત્યાંથી ખસી જા. હવે ત્યાંથી ખસવું એનો અર્થ કે એવા વિકલ્પોથી ખસી જા. ન્યામાં તો તું ગયો જ નથી, ઈ રૂપે તો થયો જ નથી, પણ ઈ રૂપે થઈ ગયો છું એવા જે તને વિકલ્પ આખો દી ચાલે છે એમાંથી ખસ. બરાબર. હવે એ વિકલ્પ જેના સંબંધીના છે એટલે સમજાવે એમ કે શરીરમાં ઘૂસી ગયો છે તો શરીરથી ખસ, રાગ રૂપે પોતાને માનતો હોય તો રાગથી ખસ. બરાબર. એટલે એ વાચ્ય કાઢવું પડે ને, નહીતર એમ કે પરથી ખસ લ્યો. જો આપણે એક જ છે સિદ્ધાંત જૈન દર્શન, પરથી ખસો સોમાં વસો. એ ખબર પડી ગઈ ને કે આ તો વૈસા, સોમાં વૈસા કે નહીં, કે ના ના વર્ક ઇન પ્રોગ્રેસ. કે આમ પ્રોગ્રેસ ક્યાંથી હોય, દિશા જ ખોટી છે તો. હે ને આટલા મહા સિદ્ધાંતો જે 7 વિશેષણો આપડા બતાવ્યા, આમાં ક્યાંય તો ના કીધું પરમાં ઘૂસી ગયો છે. એક બોલમાં શું કીધું? સ્વપરની ભેદાય છે, ક્ષેત્રથી અત્યંત નિકટ છે, છતાં દરેક દ્રવ્ય પોતાના નિજ સ્વરૂપથી છૂટતા નથી, પડતા નથી. તો પછી સાહેબ અમે ભર રૂપે થયા જ નથી ને, તો તમે કેમ ખસવાની વાત કરો છો? એ તો તને કહીએ છીએ કે તું નથી થયો, પણ તું થયો છે માને છે એટલે કોઈ ખસી જાય એમ. બરાબર. થયો છે ને ખસી જાય એમ નથી કેતા. થયો હોય તો ખસવાનો પ્રશ્ન જ ક્યાં છે? ઈ રૂપે જ થઈ ગયો, પછી ખસે શું? એટલે બધે કે આકરા સિદ્ધાંતો છે બાપુ. એ આ કહે છે પરથી ખસ એટલે ભેદ કર. રાગ ચાહે તો દયાદાન નો હો, પણ એનાથી ભિન્ન ભેદ કર. અને સ્વરૂપ જે છે તેમાં વશ એકાગ્ર થા, તો તે ભેદ જ્ઞાન દ્વારા કેવળ જ્ઞાનની પ્રાપ્તિ, કે જે કેવળ જ્ઞાન પદાર્થને જાણનારું છે તે કેવળ જ્ઞાન ઉત્પન્ન થશે. જેમ 64 પોરી તીખાસ માંથી 64 પોરી તીખાસ બહાર આવે છે, એમ અંદર સર્વજ્ઞ સ્વભાવમાં એકાગ્ર થતા અને રાગથી ભિન્ન પડતા સર્વજ્ઞ સ્વભાવ કે જે શક્તિ રૂપે છે એ પર્યાયમાં એટલે અવસ્થામાં પ્રગટ રૂપે થાય છે. આવી વાત છે ભાઈ. લોકો તો ક્યાંય બહારમાં મૈથા છે ઘણા, ભગવાનની ભક્તિ કરીએ, ઈશ્વરની ભક્તિ કરીએ ને હવે ઈશ્વરની ભક્તિ કરે એ તો રાગ છે, અને તારો માલ ત્યાં ક્યાં છે કે ત્યાંથી આવે? તારો તો આય પડ્યો છે અંદર. જે કંઈ પ્રગટ કરવાની તને ધર્મ દશા, શાંત દશા પ્રગટ કરવાની તને ભાવના હોય તો ઈ ક્યાં છે? ઈ શાંત દશા, તારી શાંત દશા ક્યાં? ભગવાન પાસે છે. તારી શાંત દશા પ્રગટ કરવાનું શાંતિથી ભરેલું તારું તત્વ છે. પ્રાપ્તની પ્રાપ્તિ એટલે છે એમાંથી આવશે. ભગવાન પાસે છે કે એમાંથી તારું આવશે?
હે ભગવાન તમારું કેવળ જ્ઞાન અમને આપો. કેવળ જ્ઞાન પ્રભુ કે મારું આપો હું શું કરું? કે તો અમને અમારે શું કરું? કે તારી પાસે છે ને તારો માલ ખાને, તારો ડબ્બો ખોલ, તારી પાસે કેવળ જ્ઞાન સ્વભાવ અત્યારે ભલે તને વિશ્વાસ નથી તો શક્તિ રૂપે તારી પાસે તારો કેવળ જ્ઞાન નો ડબ્બો તો ભરેલો, ખોલે ને. એ બે લીટીમાં તો ઘણું છે. એટલે કે છે એમાંથી આવશે બાપુ, તારી શાંતિ તારી પાસે છે, કારણ કે તારું તત્વ એટલે કે તું સ્વયં તત્વ તરીકે શાંતિથી ભરેલો ભગવાન છે. એકવાર પ્રભુ એમાં નજર તો કર, બરાબર, એને લક્ષમાં તો લે, એ તરફ તારું વલણ તો કર, એને જરાક ધ્યાનમાં તો લે, તો છે એમાંથી આવશે. અમાને પણ જે આવ્યું છે એમાંથી જ આવ્યું છે. કેવળ જ્ઞાની પરમાત્માને પૂછે તમારું કેવળ જ્ઞાન ક્યાંથી આવ્યું? કે મારી પાસે હતું એમાંથી આવ્યું છે. કે નહીં આગલા કેવડીઓ જે થઈ ગયા એને કઈ તમને આપ્યું? કે ઈ કઈ ના આપે કોઈ. કે એનું કેવળ જ્ઞાન અત્યારે ચાલુ છે, એ મને કેવી રીતે આપે? આપણે કોઈ વસ્તુ વાપરતા કોઈ બીજો માંગવા આવે કે આ તમારી અત્યારે બાબુ અત્યારે હું વાપરું છું, તમને કેવી રીતે આપું? એ કે તો અમારે શું કહે કે તમારી પાસે ઘરે પડ્યું, જો કાઢો. આવું આપણું સ્વરૂપ છે. હજી તો હળવે હળવે ખોલે છે, કેવળ જ્ઞાન ની બધી વાતો આવશે. કેવી રીતે પૂર્ણ સ્વભાવ ભર્યો છે, જ્ઞ સ્વભાવ. એક જ શબ્દમાં કેવું હોય તો જ્ઞ સ્વભાવ. બરાબર. પછી આગળ લાગે સર્વજ્ઞ, અને પછી આગળ એની પહેલા લાગે અલ્પજ્ઞ. એટલે એ જે અલ્પજ્ઞ અને સર્વજ્ઞ છે ને એ જ્ઞ નો વિસ્તાર છે. બરાબર. આટલું છે, અહીંયા સુધી આપણે રાખીએ. કાલે વિશેષ ગુરુદેવ આમાં હજી ઘણું ખોલે છે. સાત પ્રકારનું વર્ણન અને પછી પૂર્ણતાની વાત આપણા કેવળ જ્ઞાનની ભેદજ્ઞાનથી કેવી રીતે પ્રગટ થાય છે, ભેદજ્ઞાન શું છે, હે ને? અને કેવળ જ્ઞાનમાં ભેદજ્ઞાનની જ્યોતિ એટલે કળનું કામ છે, એટલે એને કળા શબ્દ વાપર્યો. ભેદજ્ઞાનની કળા, કે ભેદજ્ઞાનનું બળ નહીં કે ના કળા, કળા કળનું કામ છે. એમ સ્વમાં પ્રતિખાસનો બી બહુ અદભુત ભાવ કાઢ્યો. હા, કારણ કે એ શબ્દ ટૂંકું છે ને, વ્યવહારનું વચન છે. અને એ જીવને એટલા માટે કીધું કે ઓલાને એવા વિકલ્પ ચાલે છે, એમાં ગયો નથી, શરીર રૂપે કોઈ દી થયો નથી, પણ એને એના વિકલ્પમાં શું લીધું? હું શરીર વાળો. તો હવે એને કેવું તો શું પડે? તો તું શરીરથી જુદો પડ. તો આને એમ લાગ્યું કે અચ્છા હું અત્યારે શરીર વાળો થઈ ગયો ને હવે મને આચાર્ય ગુરુદેવ કે છે શરીરથી જુદો પડ. ગુરુદેવ કે ધૂળમાં નથી આંબળું નહીં પેલા આગળ કે એક ક્ષેત્રાવગા અત્યંત નિકટ રહેવા છતાં દરેક પદાર્થ પોતાના નિજ સ્વરૂપથી છૂટતા નથી. આગળ તો કીધું, તું ક્યાં ઘૂસી ગયું? કે ભાઈ તો તને વિકલ્પ ચાલે છે ને, એવા વિકલ્પથી તને જુદું પડવાની વાત કરે છે. અને વિકલ્પ પછી જેના સંબંધી ના હોય તેને સમજાવવું તો એમ જ પડે ને. હવે આપણે એમ કહીએ કે નહીં તું શરીરથી તો જુદો જ છે, તારા વિકલ્પ શરીર વાળા છે ને એનાથી જુદો પડ, તો એ સમજે નહીં પેલા. બરાબર. પછી જરાક શાંત પડે ને તો કે સાહેબ શરીરથી છૂટું પડવું એટલે શું? કે આ શરીર મારું છે એવો જે તને આખો દી વિચાર કે વિકલ્પ એનાથી જુદો પડ. બરાબર, બહુ સરસ.
હે ને? આવું છે. છે કોઈને કઈ પ્રશ્ન કે ભાવ? બધા વેદનાન ની જ્યોતિથી કેવળ જ્ઞાન ની તૈયારીમાં લાગ્યા છે. એટલે એના આનંદ ની દશાને આપણે એને વિક્ષેપ ન પાડીએ, હે ને? હે ને? બોલો લોકના અગ્રભાગે બિરાજમાન ઋષભદેવ આદિ મહાવીર પર્યંત અનંત સિદ્ધ ભગવંતોનો જય હાલ મહાવીર ક્ષેત્રમાં બિરાજમાન સિમંદર આદિ 20 વિયનમાં નરિયન ભગવંતોનો જય હો. શ્રી સુમેરસાર પૂર્ણચંદ્ર નિયમસાર આદि જીનવાણી માતનો આ જીનવાણીના રચયિતા કલિકા સર્વજ્ઞ શ્રી કુંકુંદાચાર્ય આદિ અનંત આચાર્ય ભગવંતોનો આ જીવનનું રહસ્ય બતાવનાર આત્મા ઉદ્ધારક અનંત અનંત ઉપકારી ગરજતા જ્ઞાયક એવા કહાન ગુરુદેવનો ધન્ય અવતાર પ્રશમ મૂર્તિ પૂજ્ય ભગવતી માતનો માતા વિશ્વાસ દિગંબર જૈન ધર્મનો જય જિનેન્દ્ર જિનેન્દ્રભાઈ. જય જિનેન્દ્ર બધાને. જય જય જિનેન્દ્ર જય જિનેન્દ્ર જય જિનેન્દ્ર જય જિનેન્દ્ર બધાને. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર જય જિનેન્દ્ર.